ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં ભાવનગર જિલ્લો નહીં પરંતુ અન્ય જિલ્લાના દર્દીઓ માટે પણ મંદિર સમાન છે, ત્યારે આ હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો અનેક શંકા ઉપજાવે છે। પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે સર ટી હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો મળવી મતલબ કે ત્યાં મહેફિલ જામતી હોવાનું સાબિત થાય છે। હોસ્પિટલ તંત્રની રહેમ દ્રષ્ટિએ આ ચાલતું હોવું જોઈએ। આ મામલે અમે પોલીસને પણ રજૂઆત કરવાના છીએ। હોસ્પિટલમાં નવા સ્ટ્રેચરો હોવા છતાં પણ જૂના સ્ટ્રેચરોમાં દર્દીઓને લઈ જવામાં આવે છે। કોઈ અકસ્માત થશે ત્યારે કોઈ દર્દીનો જીવ પણ જઈ શકે છે। શું નામ છે? હું આપણા માધ્યમથી કહેવા માગું, અનેક વાર આપણી ચેનલો દ્વારા અનેક વાર બોટલો 1, 2, 3 પણ 5 હાથ બોટલો દારૂની મળે એટલે હું એવું માનું છું કે ત્યાં મહેફિલ થતી હોય। અનેક વાર રજૂઆત છતાં પણ જો વારંવાર દારૂની બોટલ મળે એટલે મને એવું લાગે છે કે આ ઓફિસરો જેટલા છે સિવિલ હોસ્પિટલમાં એની રહેમ દ્રષ્ટિ નીચે આ બધા કાવતરા થતા હોય, આ બધી રાતની પાર્ટીઓ થતી હોય, પણ હું એવું માનું છું કાંઈક ને કાંઈક આ બધાનો વાંક છે। એક વાર, 2 વાર, 3 વાર પણ તાત્કાલિક ધોરણે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ રજૂઆત કરવાના છીએ કે તાત્કાલિક ધોરણે જે આરોગ્ય ધામ કહેવાય, એક મંદિર કહેવાય, એવું ધામ કહેવાય, ત્યાં જો દારૂની મહેફિલ થતી હોય તો બિલકુલ વ્યાજબી વાત નથી અને જે કોઈ એમાં જવાબદાર વ્યક્તિ હોય એની સામે પગલાં પણ લેવા પડે।